રાજકોટમાં પદ્મિનીબા વાળાએ ફરી સંકલન સમિતિ પર પોતાનું નિશાન સાધ્યું છે। આંદોલનને રાજકીય રૂપ ન આપવું જોઈએ તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। સાથે જ સંકલન સમિતિ સમાજને ગેરમાર્ગે દોરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પહેલા કહેતા હતા મત નથી આપવો અને હવે કોંગ્રેસને સમર્થનની વાતો સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે। 350 ક્ષત્રિય મહિલાઓ ફોર્મ ભરશે તેવો દાવો કરવામાં આવ્યો હતો। આ વાત ક્યાંય ન હતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે લોકો સમાજ માટે લડે છે તે મહિલાઓને ઇગ્નોર કરવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। એ ભલે અત્યારે સાઇડલાઇન કરે, મારા સમાજની લડાઈ છે એટલે હું લડીશ, પણ ભવિષ્યમાં હું સંકલન સમિતિ સાથે નહીં જોડાવા માગું। તો હવે આમાં બોલવા જેવું નથી અને મને એકની નહીં, બીજા 2-4 બહેનો જે સત્યની લડાઈ લડે છે એને પણ સાઇડલાઇન કરવામાં આવ્યા છે। હા, ત્યારે રેલીમાં મારી તબિયત ખરાબ થઈ હતી ત્યારે સંકલન સમિતિના તૃપ્તિબા રાવલ અમારે રેલનગરમાં મિટિંગ યોજી હતી, પણ એવું નહોતું થયું કે પદ્મિનીબાને અમે દવાખાને જઈને પૂછીએ। રેલીમાં પણ મારી તબિયત લથડી હતી, બધાને ખ્યાલ છે। સંકલન સમિતિ પહેલાં એવું કહેતી હતી કે આપણે કોઈ રાજકીય પક્ષ આમાં નહીં લઈ આવીએ, 300 ફોર્મ બહેનોના ભરશું। એ ચેન્જ થઈ ગયું, અત્યારે 300 બહેનોનું કંઈ ફોર્મ ભરાણું નહીં અને હવે રાજકીય પક્ષ એ લોકો જ ના પાડતા હતા કે લઈ આવવાનું નથી અને કોઈને વોટ નથી કરવાનું કોઈ પણ પક્ષને। તો અત્યારે આ બધું ચેન્જ કેમ થઈ ગયું? સમાજની સાથે હું રહીશ, સમાજની મને લાગણી જેવી છે એવી રહેશે હંમેશા। સમાજ જે કહેશે હું કરીશ। વ્યક્તિગત લડાઈ હોત તો એકલી પણ લડત હું, પણ મારી વ્યક્તિગત લડાઈ નથી, આ સમાજની લડાઈ છે। સમાજ જે કહેશે હું પગલાં લઈશ। ગુમરાહ ન થાવ, રાજકીય પક્ષ આમાં ન લઈ આવો। આ બેનો દીકરીઓનો પ્રશ્ન છે, પહેલાં કંઈક વાતું થાય છે, પછી કંઈક વાતું થાય છે, એટલે અમે કન્ફ્યુઝ થઈ ગયા છીએ। મને ત્યાં તરત જ મારી નસો સુકાઈ ગઈ છે, નસો પણ મળતી નથી। ડૉક્ટરે તાત્કાલિક જમવાનું કીધું, એટલે પછી મોટા આગેવાનો પીટી મામા છે, જેપીભાઈ છે, બધાએ કીધું તું, અને મને ઘણા ટાઈમથી આપણા કરણી સેનાના વીરભદ્રભાઈ પણ આવ્યા હતા, રબારી આખું આવ્યો હતો, મુસલમાન સમાજ આવ્યો હતો પારણા કરાવવા માટે, પણ મારે લડત દેવી હતી એટલે હું ત્યારે પારણા નથી કરી, પણ અત્યારે જરૂરી થઈ ગયું હતું।